તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર તમારું. તો આપણે આજે બતાવવાના છીએ ભવાની ગાર્ડન લાઠીની અંદર જે આવેલું છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, જોતા રહેજો વિડીયો આપણો. તો હું તમને બતાવીશ ભવાની ગાર્ડન. ચાલો બતાવું છું. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ભવાની ગાર્ડનની અંદર. તો હું તમને વિડીયોની અંદર બતાવીશ ભવાની ગાર્ડન. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો આપણે જોઈ કેવો છે અંદરનો નજારો. તો ચાલો હું તમને બતાવું છું. તો મિત્રો, આ છે ભવાની ગાર્ડનનો અંદરનો નજારો. તો આ વિડીયોની અંદર જોતા રહેજો. હું તમને બતાવવાનો છું અંદર કેવી કેવી સુવિધા છે, ફરવા લાયક સ્થળ છે, હાલવા ચાલવા માટે બધી સુવિધા છે, નાના બાળકોને રમવા માટે છે, બગીચો છે. તો વિડીયોની અંદર જોતા રહેજો. આ છે ભવાની ગાર્ડન. આપ જોઈ શકો છો. અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આવું છે ભવાની ગાર્ડન. હું તમને બતાવીશ. નાના બાળકોને રમવા માટે બધી સુવિધા છે, કસરત કરવા માટે છે. તો વિડીયોની અંદર જોતા રહેજો. હા, આ છે અમારો લાઠી તાલુકાની અંદર આવેલું ભવાની ગાર્ડન. હા, તો સામે છે અસવારી. તમામ સુવિધા છે ભાઈ, હરવા ફરવા માટે, નાના બાળકો માટે બહુ સારી જગ્યા છે. લાઠીની અંદર આવો તો ક્યારેક અવશ્ય પધારજો, મુલાકાત કરજો ભવાની ગાર્ડનની અંદર. બહુ મસ્ત ગાર્ડન છે, ફરવા લાયક સ્થળ છે. હા, તો આપણે હવે ચાલ્યા જઈએ છીએ અંદર. આવી બધી તમામ સુવિધા છે. સામે પણ લખેલું છે મંજી બાપા ધોળકિયાનું છે ભાઈ ગાર્ડન. હા, તો મિત્રો જોજો, લાઈક કરજો, સપોર્ટ કરજો. હા, અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. તો મિત્રો, આ છે અમારું ભવાની ગાર્ડન લાઠીની અંદર આવેલું છે. હા, વિડીયોની અંદર તમે બન્યા રહેજો. હજી હું તમને બતાવવાનો છું કેવી કેવી સુવિધાઓ છે, ફરવા લાયક સ્થળ છે. નાના બાળકોને લઈને આવો તો ફરવા માટે બહુ સારી જગ્યા છે. બરોબર, બગીચો છે, ગાર્ડન છે, હિસકા છે છોકરા માટે. હા, તો વિડીયોની અંદર જોતા રહેજો. હાલો, હું તમને બતાવું છું. તો મિત્રો, નાના બાળકો માટે સ્પેશિયલ છે, જો હરવા ફરવા માટે હિસકા છે, લહરપાટી છે, બધું છે, સુવિધા છે. કસરત કરવા માટે જીમ છે. આ છે ભવાની ગાર્ડન. હા, આપ જોઈ શકો છો વિડીયોના અંદર. જુઓ, આ ભવાની ગાર્ડન લખેલું છે. હા, બહુ સારી સુવિધા છે ફરવા માટે. બહુ મસ્ત બેસ્ટ જગ્યા છે ભાઈ ભવાની ગાર્ડન. જો કસરત કરે છે મિત્રો બધાય. તમામ સુવિધા છે ભાઈ ભવાની ગાર્ડન. તો મિત્રોમાં જોડાયેલા રહેજો. હજી હું તમને બતાવવાનો છું. હા, આ છે ભવાની ગાર્ડન. બહુ સારી જગ્યા છે, મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ. લાઠીની અંદર આવેલું છે ભવાની ગાર્ડન. તો મિત્રો, આ છે ભવાની ગાર્ડન. મેં તમને વિડીયોની અંદર બતાવ્યું. બહુ સારી જગ્યા છે, ફરવા લાયક સ્થળ છે. બાળકોને લઈને આવો એકથી.
લાઠીમાં આવો ત્યારે. તો મિત્રો કેવું લાગ્યું ભવાની ગાર્ડન? વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોની અંદર હજી બન્યા રહેજો. આપણે બતાવવાનું છે વિડીયોની અંદર, હજી ભવાની ગાર્ડન બાકી છે હજી બતાવવાનું. હજી અડધું બતાવ્યું છે, હજી હું તમને બતાવું છું. વિડીયોની અંદર બન્યા રહેજો અને જોતા રહેજો. આ છે ભવાની ગાર્ડન, ભવાની ગાર્ડન લાઠી. તો મિત્રો સપોર્ટ કરજો. જો અહીંયા સિંહનું પ્રતીક મેકેલું છે, હાવજ છે, હરણ છે, ઘોડા છે. આવું છે ભાઈ લાઠીની અંદર. આ ગાર્ડન છે ભાઈ. તો મિત્રો કેવો લાગ્યો ભાઈ અમારો વિડીયો? જરા કોમેન્ટ કરીને બતાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, આ છે અમારું લાઠીનું ગાર્ડન. જો અહીંયા હિસકાની સુવિધા છે, બેસવા માટે બાકડાની સુવિધા છે, ફરવા માટે બહુ મસ્ત જગ્યા છે. ભવાની ગાર્ડનની મુલાકાત એક વખત અવશ્ય લેજો મિત્રો. લાઠીમાં આવો ત્યારે, ગમે ત્યારે લાઠી આવો ત્યારે ભવાની ગાર્ડનમાં આવજો. જો અમારે હાવજ છે, હરણ છે, તો મિત્રો કોમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો વિડીયો. આ છે ભવાની ગાર્ડન, મેં તમને બતાવી દીધું ભવાની ગાર્ડનનો અંદરનો નજારો, બરોબર? તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય. અને આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. તો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને બતાવો મને વિડીયો, બરોબર? ટાટા, બાય બાય. જય માતાજી. બાપા સીતારામ, બાપા સીતારામ.